નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। સોશિયલ મીડિયા પર લોભામણી જાહેરાતો આપી લોકોને લૂંટતા એક સાયબર ઠગની ધરપકડ કરાઈ। કલવાડા ખાતે આવેલ કૃષ્ણ ઇન્ટરનેશનલ સ્કૂલના સિક્યુરિટી ગાર્ડને આવ્યો હાર્ટ એટેક। વાપીમાં 6 ઇંચથી વધુ વરસાદના કારણે અનેક વિસ્તારમાં રસ્તાઓ પર પાણી ભરાયા। મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદ। હવે સમાચાર વિગતવાર જોઈએ। વલસાડ સિટી પોલીસે સોશિયલ મીડિયા પર લોભામણી જાહેરાતો આપી અને લોકોને લૂંટતા એક સાયબર ઠગની ધરપકડ કરી લીધી છે, જે સસ્તામાં ગણતરીના દિવસોમાં જ વિદેશ મોકલીને ત્યાં નોકરી અપાવવાની લાલચ આપીને ઠગાઈ આચરતો હતો। શું હતી ઠગની મોડસ ઓપરેન્ડી, જોઈએ અહેવાલ। આજના ડિજિટલ જમાનામાં લોકો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ સહિત અનેક સોશિયલ મીડિયા સાઇટ પર એક્ટિવ રહે છે। લોકો મોટાભાગે સમય આવા સોશિયલ મીડિયા પર સાઇટ પર વિતાવે છે। જો કે લોકોની આ જ આદતનો ગેરલાભ લઈને કેટલાક ભેજાબાજોએ સોશિયલ મીડિયાના માધ્યમથી જ લૂંટવાનો ધંધો શરૂ કર્યો છે। સાયબર ઠગો સોશિયલ મીડિયા સાઇટ ઉપર વિદેશમાં મોકલવાની, નોકરીએ લગાવી આપવાની કે એકના ડબલ કરવા સહિતની અનેક લલચામણી અને લોભામણી જાહેરાતો આપીને લિંક શેર કરે છે અને આ લિંકના માધ્યમથી જ તેઓ પોતાની ઓળખ છુપાવીને જરૂરિયાતમંદ લોકોને લૂંટે છે। આવી જ એક ફરિયાદ વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી, જ્યાં વલસાડના કોસંબા રોડ પર આવેલી ગ્રીન પાર્કમાં રહેતા સાજિદ સલીમ પઠાણ નામના એક ફરિયાદીએ પોતાની સાથે સાયબર ફ્રોડ થયું હોવાની ફરિયાદ દાખલ કરાવી હતી, જેમાં આ ફરિયાદીના એક સોશિયલ મીડિયા એકાઉન્ટ પર માત્ર 7 દિવસમાં દુબઈના વિઝા અને ટિકિટ કરવા સહિત નોકરી અપાવવાની લાલચ આપવામાં આવી હતી। માત્ર 1 લાખ રૂપિયામાં બેરોજગારોને દુબઈ મોકલીને નોકરી અપાવવાની લોભામણી જાહેરાત કરી હતી। આથી આ ફરિયાદીએ આજની લિંક પર ક્લિક કરતા ત્યાંથી દુબઈનો એક મોબાઈલ વોટ્સએપ નંબર મળ્યો હતો। તેના પર ડાયલ કરતા સામેના વ્યક્તિએ પોતે પિંકલ પટેલ હોવાનું જણાવ્યું હતું અને 25,000 રૂપિયા એડવાન્સ લઈને પોતે માત્ર 7 દિવસમાં દુબઈના વિઝા અને ત્યાં નોકરી અપાવવાની ગેરંટી આપી હતી। આથી ભોળવાઈ ગયેલ ફરિયાદીએ ગૂગલ પે દ્વારા 25,000 રૂપિયા સામેના વ્યક્તિને ટ્રાન્સફર કર્યા હતા। જો કે ત્યારબાદ આ વ્યક્તિએ રૂપિયા લઈ લીધા બાદ ફરિયાદીનો નંબર પણ બ્લોક કરી દીધો હતો। આથી ફરિયાદીને પોતે લૂંટાયા હોવાની જાણ થતાં પોલીસનું શરણ લીધું હતું અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરતા વલસાડ સિટી પોલીસે ગણતરીના સમયમાં જ દમણથી ધર્મેશ રામજી ટંડેલ નામના એક આરોપીની ધરપકડ કરીને તેને સળિયા પાછળ ધકેલી દીધો છે। પોલીસના હાથે ઝડપાયેલ ધર્મેશ રામજી ટંડેલ દમણ તીનબત્તી વિસ્તારમાં રહે છે। પોતે ડ્રાઇવિંગ કરે છે અને તેને જ સોશિયલ મીડિયા સાઇટ પર SS કન્સલ્ટન્સી નામની એક એજન્સી બનાવીને તેમાં દુબઈના વોટ્સએપ નંબર સાથે લોભામણી જાહેરાતો આપીને લિંક શેર કરતો હતો અને જરૂરિયાતમંદ લોકો કોઈ નોકરી માટે કે કોઈ વિદેશ જવા માટે રોજગારી મળવાની અપેક્ષાએ સાથે આ સાઇટ પર ક્લિક કરીને સંપર્ક કરતા સસ્તામાં તે વિદેશમાં નોકરી અપાવવાની લાલચ આપી રૂપિયા પડાવતા હતા। પોલીસે આરોપીની ધરપકડ બાદ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ સહિત બેંક એકાઉન્ટ સહિતની તપાસ હાથ ધરી હતી અને પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી ધર્મેશ ટંડેલે અત્યાર સુધી અનેક લોકોને આવી જ રીતે ચૂનો લગાવ્યો હોવાની જાણ થતાં આ રેકેટનું મૂળ સુધી પહોંચવા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે। રેન્જ આઈજી પ્રેમવીરસિંહ સાહેબના માર્ગદર્શન હેઠળમાં સાયબર ક્રાઇમના જે પણ બનાવો બને છે એ બનાવોને ગંભીરતાથી લેવામાં આવી રહ્યા છે। આવો જ એક બનાવ વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં ધ્યાને આવેલ હતો, જેમાં એક ફરિયાદીએ વલસાડ સિટી પોલીસમાં ફરિયાદ આપેલ હતી કે ફેસબુક ઉપર એક SS કન્સલ્ટન્સી એની એક પોસ્ટ જોઈ હતી એમણે, જે પોસ્ટમાં દુબઈ ફક્ત 1 લાખ રૂપિયામાં દુબઈ લઈ જવામાં આવશે અને ત્યાં નોકરી આપવામાં આવશે એવી ભ્રામક જાહેરાત આપેલી હતી। એ પોસ્ટના આધારે એમાં જે નંબર આપેલો છે, જે નંબર +4477 વાળો જે વોટ્સઅપ નંબર હતો, એની પર ફરિયાદીએ સંપર્ક કર્યો હતો અને વિઝા અને નોકરી અપાવવા માટે એડવાન્સ પેમેન્ટ 25,000 રૂપિયા આપવાનું જણાવ્યું હતું અને એ 25,000 રૂપિયા આ ફરિયાદીએ તાત્કાલિક એમને મોકલી આપેલા હતા ઓનલાઈન અને ત્યારબાદ આ વ્યક્તિ વોટ્સઅપ પરથી જે ફરિયાદી છે એને બ્લોક કરી દીધા હતા। વારંવાર સંપર્ક કરતા ફરિયાદી દ્વારા સામેવાળા વ્યક્તિનો કોઈ પણ સંપર્ક થયો નહોતો અને જ્યારે એમને લાગ્યું કે એમની સાથે આ છેતરપિંડી થઈ છે એટલે એમણે વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરી હતી। સાયબર ક્રાઇમનો ગુનો દાખલ કર્યા બાદ વલસાડ સિટી PI દિનેશ પરમાર અને સબ ઇન્સ્પેક્ટર DS પટેલ એમણે તમામ ટીમો કામે લાગેલી હતી। ફેસબુક પર આવેલી જે લિંક છે એની બાબતે ટેકનિકલ એનાલિસિસ અને વર્કઆઉટ કરવામાં આવ્યું હતું।
સાથે સાથે જે મોબાઈલ નંબર મળ્યો છે એની ઉપર પણ વર્કઆઉટ કરવામાં આવ્યું હતું અને એના આધારે ચોક્કસ હકીકત આધારે દમણના ધર્મેશ રામજીભાઈ ટંડેલ આ વ્યક્તિને પકડી પાડવામાં આવ્યો છે. ધર્મેશ રામજી ટંડેલ નાની દમણનો રહેવાસી છે અને એના દ્વારા જ આ પ્રકારની ભ્રામક એસએસ કન્સલ્ટન્સી નામની ફેસબુક પોસ્ટ બનાવવામાં આવી હતી અને એ પોસ્ટ ઉપર આ રીતે એ વિદેશ પ્રવાસ, નોકરી, આવી લોભામણી જાહેરાતો દુબઈ અને અલગ અલગ દેશમાં મોકલવાની વિઝાના નામે આ રીતે નાણાં ટ્રાન્સફર કરાવતો હતો અને આ વ્યક્તિને પકડી પાડવામાં આવ્યો છે. એ ખૂબ સારી સફળતા સાયબર ક્રાઇમનો ગુનો ડિટેક્ટ કરવામાં વલસાડ સિટી પોલીસને મળેલી છે. મીડિયા મિત્રોના માધ્યમથી હું સમગ્ર વલસાડની જનતાને નમ્ર અપીલ કરીશ, વોટ્સઅપ પર, ઈમેલ ઉપર, ઇન્સ્ટાગ્રામ ઉપર કે ફેસબુક પર કે કોઈપણ પ્રકારના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર આવી કોઈ જાહેરાત આવે છે તો આવી જાહેરાતો બાબતે ચોક્કસ વેરીફાઈ કરવું જોઈએ. બની શકે કે આ પ્રકારની જાહેરાતો લોભામણી અને ખોટી હોઈ શકે અને આવા વ્યક્તિઓ આપની પાસે એડવાન્સ પેમેન્ટના નેજા હેઠળ આપની પાસેથી પૈસા લઈ લેશે અને આપના પૈસા આપણને પરત મળશે નહીં. તમામ લોકો આવા સાયબર અપરાધોથી દૂર રહે અને આવી કોઈપણ પ્રકારની જે સાયબરની અલગ અલગ મોડસ ઓપરેન્ડી છે એવામાં ભોળવાય નહીં અને પોતાના પૈસા ગુમાવે નહીં. અત્યાર સુધી કેટલા લોકોને સાથે છેતરપિંડી કરી? હાલ જે તપાસ કરતા એવું જાણવા મળી રહ્યું છે કે આ જે ફરિયાદી છે એના સિવાય પણ ઘણા બધા લોકો સાથે એણે દમણ અને આખા ગુજરાતમાં અલગ અલગ લોકો સાથે છેતરપિંડી કરી છે. એની જે તમામ ડિટેલ મળી રહી છે એના આધારે બીજા જો અન્ય ફરિયાદી મળી આવશે તો એ અનુસંધાને પણ ગુનો દાખલ કરવામાં આવશે અને આગળની હાલ કાર્યવાહી કરવામાં આવી રહી છે. વલસાડના કલવાડા ગામ ખાતે બની ઘટના. કલવાડા ખાતે આવેલ કૃષ્ણ ઇન્ટરનેશનલ સ્કૂલના સિક્યુરિટી ગાર્ડને આવ્યો હાર્ટ એટેક. વલસાડના કલવાડા ગામ ખાતે બની ઘટના. કલવાડા ખાતે આવેલ કૃષ્ણ ઇન્ટરનેશનલ સ્કૂલના સિક્યુરિટી ગાર્ડને હાર્ટ એટેક આવ્યો છે. 65 વર્ષીય હસમુખ લાડને હાર્ટ એટેક આવ્યો. કૃષ્ણ નેશનલ સ્કૂલમાં ફરજ પર હાજર હતા તે દરમિયાન આ ઘટના બની હતી. આ ઘટના સમગ્ર સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વાપીમાં 6 ઇંચથી વધુ વરસાદના કારણે અનેક વિસ્તારમાં રસ્તાઓ પર પાણી ભરાયા છે. વાપીમાં 6 ઇંચથી વધુના વરસાદના કારણે અનેક વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાયા છે તો વાપી જીઆઈડીસી વિસ્તારોમાં ગટરો ઉભરાતા પ્રદૂષિત પાણી રસ્તાઓ પર ફેલાઈ રહ્યું છે. વાપી અને આસપાસના વિસ્તારમાં નાના મોટા હજારો કેમિકલ ઉદ્યોગો આવેલા છે જ્યાં ચોમાસામાં ભારે વરસાદ વખતે આ પ્રદૂષિત પાણી કુદરતી નાળાઓમાં વહેવાના બનાવ બને છે. જોકે આજે ભારે વરસાદના કારણે વાપી જીઆઈડીસી વિસ્તારમાં ગટરો ઉભરાતા સીટીપી સુધી જતી મુખ્ય લાઇન ઉભરાતા પ્રદૂષિત પાણી જીઆઈડીસીના રસ્તાઓ પર વહેતું જોવા મળ્યું હતું. રસ્તા પરનું પાણી ફરી પાછું બિલખાડી સહિત અન્ય કુદરતી નાળાઓમાં ભળતા પ્રદૂષિત પાણી પર્યાવરણને નુકસાન કરી શકે છે. વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ. મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદ. વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ. મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદ. ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. મધુબન ડેમના 43,000 ક્યુસેક પાણીની આવક. ડેમના 8 દરવાજા 2 મીટર સુધી ખોલાયા છે. મધુબન ડેમમાંથી દમણગંગા નદીમાં 45,000 ક્યુસેક પાણી છોડાયું છે. ડેમમાંથી પાણી છોડાતા દમણગંગા નદી તોફાની સ્વરૂપે વહી રહી છે. વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ. વાપીમાં 4 કલાકમાં 4 ઇંચ વરસાદ વરસ્યો. વાપીમાં 4 કલાકમાં 4 ઇંચ વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે વાપીના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. વાપી ટાઉનમાં બજારોમાં પાણી ભરાયું. પાણી ભરાઈ જતા દુકાનદારોએ નુકસાન. દર વર્ષે ભારે વરસાદ વખતે બજારમાં પાણી ભરાઈ જાય છે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.